હેલો ફ્રેન્ડ્સ, એસીપીસી દ્વારા હજારો વિદ્યાર્થીના એડમિશનનો કેન્સલનો મેલ તમારા મેલ બોક્સમાં આવી ગયો છે. જે વિદ્યાર્થી મિત્રોના રિઝલ્ટ હજી પેન્ડિંગ છે, જે વિદ્યાર્થી મિત્રોના રીમિડિયલના રિઝલ્ટ આવી ગયા છે પણ એ વિદ્યાર્થી મિત્રો ફરીથી ફેલ થયા છે, એવા હજારો વિદ્યાર્થી મિત્રો જે છે કે એમનો જે એડમિશન 2026 ની અંદર એસીપીસી થ્રુ જે થવાનું હતું એ એડમિશન હવે કેન્સલ થઈ ગયું છે. એના મેલ દરેક વિદ્યાર્થીના મેલ બોક્સમાં આવી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે કે હવે આગળના વર્ષમાં શું કરી શકીએ કે જો તમારી હજી રિઝલ્ટ પેન્ડિંગ છે ને રિઝલ્ટ આવવાનું બાકી છે ને રિઝલ્ટમાં પાસ થાય તો પછી આપણને એસીપીસી થ્રુ એડમિશન મળી શકે યા ના મળી શકે, અને અથવા બીજી કઈ કોલેજોમાં આપણે એડમિશન મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ કે જે વિદ્યાર્થી મિત્રો D2D 2026માં એડમિશન લેવાના હતા, જો કે ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન મળી જ ગયું છે, બધા વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયું હતું, પણ એક માર્કશીટ વેરિફિકેશન બાકી હતું અને એની લાસ્ટ ડેટ આજની લાસ્ટ ડેટ હતી 4 ઓગસ્ટની જે લાસ્ટ ડેટ હતી એ લાસ્ટ ડેટના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓના મેલ આઈડીમાં એક મેલ આવી ગયો છે અને એ મેલની અંદર શું છે સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ મેલની અંદર વાત કરીએ તો એસીપીસી દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિયર કેન્ડિડેટ, યુ હેવ એપ્લાઇડ ટુ D2D એન્જિનિયરિંગ અથવા ફાર્મસી એડમિશન ડીડી સેટ એક્ઝામ 2026. તમે જે ડીડી સેટ પરીક્ષા 2026 ના D2D એન્જિનિયરિંગમાં પ્રવેશ અરજી કરી હતી, પણ તેમ આજ સુધી એઆઈસીટી ના માર્ગદર્શક પ્રવેશા મુજબ માપદંડ મુજબ ડિપ્લોમા પૂર્ણ કરેલ નથી. હવે જ્યારે બી D2D માં એડમિશન લેવું તો ડિપ્લોમા પૂર્ણ જોઈએ, અને ડિપ્લોમા પૂર્ણ ત્યારે કહેવાય કે તમારી બધા જ સેમિસ્ટરના બધા જ સબ્જેક્ટ ક્લિયર હોય. ઓકે, તો એવા હજારો વિદ્યાર્થી મિત્રો છે કે જે લોકોના હજી સેમિસ્ટર 1 અથવા સેમિસ્ટર 2 માં એટીકેટી બાકી છે. હવે વાત કરીએ કે જે કાલ સુધી જે રિઝલ્ટ આવ્યું છે ને એ રિઝલ્ટની આપણે ચર્ચા કરીએ તો કાલ સુધી રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સેમિસ્ટર 3 સેમ 3 નું રીમિડિયલ બી આવી ગયું છે. સેમ 3 રીમિડિયલ સુધી રિઝલ્ટ આવી ગયું છે. એટલે સેમ 4 નું બી રિઝલ્ટ આવી ગયું, સેમ 5 નું બી રિઝલ્ટ આવી ગયું, રીએસેસમેન્ટ અને રીચેકિંગ બી આવી ગયું, અને સેમ 6 નું બી આવી ગયું. હવે સમજો કે આમાંથી તમને કોઈ સબ્જેક્ટમાં જે બેકલોગ હોય તો બી તમે એડમિશનમાંથી કેન્સલ નીકળી જશો. અને આ બધું ક્લિયર છે, પણ કોઈ એવા વિદ્યાર્થી છે કે જેને સેમિસ્ટર 1 અથવા 2 માંથી કોઈ એક સબ્જેક્ટમાં જ બાકી છે અને તો બી છતાંય હવે એ વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ નંબર 1 અહીંયા લખેલું છે કે ડિપ્લોમા પૂર્ણ ન કરવાના કારણે રાઉન્ડ નંબર અને રાઉન્ડ નંબર 2 માં તમને ફાળવેલી પ્રવેશ રદ કરવામાં આવ્યો છે અને ઉમેદવાર દ્વારા ચૂકવવામાં આવેલી ટોકન ટ્યુશન ફી નિયત સમયગાળામાં પરત કરવામાં આવશે. હવે આ જે નિયત સમયગાળામાં એટલે કે એનો અમુક રૂલ્સ હોય છે, રૂલ્સ પ્રમાણે એ ફીસ તમે જે બેંક એકાઉન્ટ આપ્યું હતું એ બેંક એકાઉન્ટમાં તમારું રિફંડ થઈ જશે. તો સર, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે સર આખા ડિપ્લોમાની અંદર ફક્ત મારે સેમિસ્ટર 2 માં જ છે અથવા સેમિસ્ટર 1 માં છે એનું રિઝલ્ટ આવવાનું બાકી છે, અને જો કદાચ મારું રિઝલ્ટ આવી જાય છે અને હું પાસ થઈ જાઉં તો શું મને એસીપીસી દ્વારા એડમિશન મળી શકે? હા, જો એ વખતે રાઉન્ડ ચાલતો હશે, રાઉન્ડ 3 અથવા રાઉન્ડ 4 ચાલુ હશે તો તમે એડમિશન મેળવી શકો છો. બાકી પ્રાઇવેટ કોઈ કોલેજ છે એ કોલેજ તમને એડમિશન આપે છે અથવા ડીમ યુનિવર્સિટી છે એ તમને એડમિશન આપે છે તો તમે એડમિશન મેળવી શકો છો. પણ તમે એવું વિચારતા હોય કે મને એક એટીકેટી છે ને બીજી કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી આપી દે તો કોઈ બી આપી દે, બેટા હું તમને સ્પષ્ટ કહું છું, છેતરાતા નહીં. ઘણા બધા માર્કેટમાં તમને છેતરવાળા બેઠા હશે. જો તમારું ડિપ્લોમાનું એકાદું સબ્જેક્ટ સુધી બાકી હોય તો તમે એડમિશન કોઈ જગ્યાએ ના મેળવી શકો, પછી એ સરકારી કોલેજ હોય, બિન સરકારી હોય, પ્રાઇવેટ યુનિવર્સિટી હોય યા જીટીયુ હોય, કોઈ કોલેજમાં તમે એડમિશન મેળવી જ ના શકો. અને જો તમને એડમિશન આપી દે છે તો સમજી લો ક્યાંક ને ક્યાંક તમે છેતરાઈ રહ્યા છો. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. સ્કેમ ઘણા બધા થતા હોય છે, એટલે જો તમારું ડિપ્લોમા આખું ક્લિયર થાય પછી જ તમે એડમિશનના લાયક ગણાતા હોવ છો. અને જીટીયુ આપણે આજથી 5 દિવસ પહેલા વિડીયો બનાવ્યો હતો અને વિડીયોના આધારે જીટીયુએ ઘણા બધા સેમિસ્ટરના રિઝલ્ટ ડિક્લેર કરી દીધા, જલ્દી આપી દીધા. સેમિસ્ટર 5 નું રીએસેસમેન્ટ આપી દીધું, સેમિસ્ટર 6 નું રીએસેસમેન્ટ આપી દીધું, સેમિસ્ટર 4 નું રીમિડિયલ આપી દીધું, સેમિસ્ટર 3 નું બી રીમિડિયલ રિઝલ્ટ આપી દીધું. એટલે સમજી લો કે ઘણા બધા રિઝલ્ટ આપી દીધા છે અને એમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બચી બી ગયા છે અને હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફસાયેલા છે સેમિસ્ટર 1 અને 2 માં, અથવા જે લોકોએ રીમિડિયલ આપ્યું હતું પણ જે લોકો પાસ ના થઈ શક્યા એવા લોકો હવે કોઈ જ છુટકારો નથી. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેરી એ છે કે સર મારું સેમિસ્ટર 1 to 5 ક્લિયર છે, સેમિસ્ટર 6 ની અંદર ફક્ત એક જ સબ્જેક્ટમાં બેકલોગ છે, મેં રીએસેસમેન્ટ આપ્યું પણ રીએસેસમેન્ટમાં બી હું પાસ નથી થયો, તો હવે શું?
તો બેટા કંઈ જ નહીં, હવે તમારું આખું આ એક વર્ષ બગડશે, કારણ કે આની જે એક્ઝામ આવશે એ તમારી ડિસેમ્બર મહિનાની અંદર આવશે, અને ડિસેમ્બર મહિનામાં આવે પછી એનું રિઝલ્ટ આવી રહે ક્યારે, જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના, ત્યાં સુધી આખું ફિનિશ થઈ ગયું હશે. એટલે તમારે ફરીથી ડીડી સેટની એક્ઝામ આપવી પડશે. આ ડીડી સેટ એક્ઝામ આ એડમિશન પ્રોસેસ સુધી જ હોય છે. 2027માં એડમિશન કરવું છે તો ફરીથી ડીડી સેટની એક્ઝામ આપવી પડે. ઓકે, તો આવા જે વિદ્યાર્થી મિત્રો છે, હવે જે થયું એ આપણે બદલી શકવાના નથી, પણ હવે જે કરવાના છે અથવા હવે જે થવાનું છે એ ખાસ બદલી શકીએ છીએ. તો લાસ્ટ એન્ડ ફાઇનલ ચાન્સ ગણી અને આપણે સારી એવી મહેનત કરીશું અને સારા એવા પાસ થઈ જઈશું, સારા માર્ક્સે પાસ થઈશું. અને જો ફરીથી ડીડી સેટની એક્ઝામ આપવાની થાય તો સારો એવો સ્કોર લાવીશું, જેથી આપણું એક વર્ષ બગડ્યું છે એની આપણે ગેપ પૂરી શકીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તો હજી પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો, મને મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, એકવાર તમારું ચેક કરી લેજો. અને હા, કોઈ વિદ્યાર્થી એવો હોય કે ભાઈ એને બધું જ ક્લિયર છે તો બી આવો મેલ આવ્યો હોય, તો એ લોકોએ તમને એક ડેટ આપી છે, જો આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો ડિપ્લોમા માર્ક્સની માર્કશીટો એ ઈમેલ ઉપર, આ ઈમેલ ઉપર તમારે આ તારીખ પહેલા અને 2 વાગ્યા પહેલા સુધી પહોંચાડી દેવાની રહેશે. કદાચ એવું બની શકે, કોઈ કારણ, લગભગ તો નહીં બને, પણ કદાચ એવું બન્યું કે તમારું બધું પાસ થઈ ગયું છે પણ તો બી તમારા ઉપર મેલ આવી ગયો છે, તો તમે એવું આ એને મેસેજ કરી શકો છો. એ મેલ કરી દેવાનો, બધી જ ડિપ્લોમાની માર્કશીટો તમારે મેલ કરી દેવાની. તમારા જોડે ફિઝિકલ માર્કશીટ ના હોય તો ઓનલાઈન જે માર્કશીટ છે એ બી તમે ત્યાં અપલોડ કરી શકો છો. ક્લિયર? તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.